અરવલ્લી જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારીના મોનિટરિંગમાં અરવલ્લી જિલ્લા ડીઆરડીએ વિભાગમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। અરવલ્લી જિલ્લાના યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે। આઈએએસ તરીકે દીપેશ કેડિયા જે પોતે એમ કહે છે કે ટ્રાન્સપરન્સી બી ફેર કોમ્પિટિશનમાં આઉટસોર્સ એજન્સીને કોઈ જાહેરાત કરવાનો નિયમ નથી। દાહોદનો ડીડીઓ જાહેરાત કરે છે, ગાંધીનગરનો ડીડીઓ જાહેરાત કરે છે, પરંતુ અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી 7 નવેમ્બરે મારી રજૂઆતના આધારે જાહેરાત આપે છે, જેમાં એજન્સીએ 3 ગણા ઉમેદવારો બોલાવવાના હોય એની જગ્યાએ એજન્સી 1700 નું લિસ્ટ અહીંયા ડીઆરડીમાં મોકલે છે અને અહીંથી જિલ્લા સદસ્યોના એમએલએના લોકો નક્કી કરીને 25-50 હજાર લઈને સેટિંગ કરવામાં આવી રહ્યું છે। આરોગ્ય વિભાગમાં મહિને 3 લાખનું લંચ કરવામાં આવી રહ્યું છે। એ જ રીતે આઈસીડીએસમાં પ્રોગ્રામ ઓફિસર ઉપર જિલ્લા વિકાસ અધિકારીના 4 હાથ હોય એ બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। અતિશય ભ્રષ્ટાચાર જિલ્લાની આર્થિક રીતે ખોખલો કરવામાં આવી રહ્યો છે અને અમે જ્યારે ફરિયાદ કરીએ ત્યારે અમારા પરિવારના લોકોને ટાર્ગેટ કરીને હેરાન કરવામાં આવી રહ્યા છે। એટલે આજરોજ અહીંયા ભૂકુર તાલુકા પર બેસી જવાનો છું જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી। સત્યમેવ જયતે, જય જય ગરવી ગુજરાત। નમસ્કાર મિત્રો, હું રાઠોડ આશુતોષ। અરવલ્લી જિલ્લામાં જિલ્લા પંચાયતની વાત કરવી છે। આ જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારીના સમયગાળામાં એટલો બધો જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચાર બેફામ બને હોય, આઈસીડીએસ વિભાગ હોય, આરોગ્ય વિભાગ હોય કે ડીઆરડીએ વિભાગ હોય, આ તમામ વિભાગો જિલ્લા પંચાયત વિકાસ અધિકારીના મોનિટરિંગમાં આવે છે। અગાઉ કેટલીય ફરિયાદો કેટલાય જાગૃત અરજદારો દ્વારા જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવી છે, પરંતુ જિલ્લા વિકાસ અધિકારી નિયમો અને કાયદા પ્રમાણે કાર્યવાહી ના કરીને ભ્રષ્ટ નેતાઓના ઈશારે તંત્ર ચલાવી રહ્યા છે। અગાઉ માલપુર તાલુકાના પૂર્વ પ્રમુખ દ્વારા આરો પોતાના ઘરમાં નાખી દીધા હતા, બોર પોતાના માલિકીના જમીનમાં કરેલા હતા, એની ફરિયાદો થઈ, તેમાં કોઈ તપાસ ના કરવામાં આવી। જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા 2 કરોડનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો, તેની તટસ્થ તપાસ કરવામાં ના આવી, એની તપાસ પણ ખોટી થયેલી છે। અને એ જ રીતે આઈસીડીએસમાં જાણે છૂટ આપી હોય, એમને ખુલ્લો દોર આપ્યો હોય આઈસીડીએસમાં, એ રીતે એટલો ભ્રષ્ટાચાર ચાલ્યો। છેવટે મેં આવેદનપત્ર આપ્યું, એમાં પણ પ્રોગ્રામ ઓફિસર વિરુદ્ધમાં તપાસ કરવાની જગ્યાએ નાના કર્મચારીઓને મારી નાખવાની વાત છે। અને બીજું આરોગ્ય વિભાગ હોય તો આરોગ્ય વિભાગનું પણ મોટું રેકેટ છે। લંચ હારા 3 લાખનું લંચ કરે છે મહિને, એ પણ પુરાવાઓ હું વિજિલન્સમાં આપવાનો છું। ડીઆરડીએમાં પણ અનેક ગેરરીતિઓ ચાલી રહી છે, જે જિલ્લા વિકાસ અધિકારીની રેમ નજર હેઠળ ચાલી રહી છે। તાજેતરમાં 7 નવેમ્બરે સીસીની ભરતીની નોંધ 6 તારીખે સાહેબે સહી કરી, એમાં 7 તારીખે મેં રજૂઆત કરી કે તમે બંધ બારણે ભરતી કરો છો। અરવલ્લી જિલ્લાનો કોઈ યુવાન જાણતો નથી, જો તમે ટ્રાન્સપરન્સીમાં ને ફેર કોમ્પિટિશનમાં માનતા હોય તો ભરતી કરો। પરંતુ ડીડીઓ સાહેબનો શું જવાબ હતો કે આઉટસોર્સ એજન્સીનો કોઈ નિયમ નથી કે કમ્પલસરી એડવર્ટાઇઝમેન્ટ કરે। હવે આઈએએસ તરીકે જિલ્લા વિકાસ અધિકારીને નિયમોની ખબર નથી। જો છોટા ઉદેપુરમાં અને દાહોદમાં ને ગાંધીનગરમાં ડીડીઓ જાહેરાત કરતો હોય અને ટ્રાન્સપરન્સીથી ભરતી કરતો હોય તો અરવલ્લી જિલ્લામાં કેમ નહીં? મારી રજૂઆતના કારણે 11, 12, 13 નવેમ્બરે જે ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતા અને બંધ બારણે જે જિલ્લા સદસ્યોના સંબંધીઓ, એમએલએના સંબંધીઓ, ડીડીઓના સંબંધીઓ કે જેમના મિત્ર તરીકે જે નેતાઓને સાચવતા હોય એ લોકોને સેટ કરવાની વાત હતી, એ ભરતી રદ કરાઈને ટ્રાન્સપરન્સીથી જાહેરાત આવી અને એમાં જિલ્લાના 1700 વધુ યુવાનોએ અરજી કરી અને આજે 2 મહિના થયા હોવા છતાં નોંધ મૂકતા નથી અને ઇન્ટરવ્યુ રાખતા નથી। એમાં પણ મને મળતી માહિતી મુજબ જિલ્લાના એક ધારાસભ્યએ 13 માણસોનું લિસ્ટ મોકલ્યું છે। એટલે આ 13 માણસોને ખોટી રીતે સેટ કરવા આ ધંધા ડીઆરડીએમાં ચાલી રહ્યા છે અને જિલ્લા વિકાસ અધિકારીના મોનિટરિંગમાં ચાલી રહ્યા છે। એ રીતે મનરેગા હોય, મિશન મંગલમ હોય તો મિશન મંગલમમાં આજે મહિલા સશક્તિકરણની વાતો થાય છે તો મહિલા સશક્તિકરણ 23 કરોડ જે મહિલા મંડળોને ફાળવેલા છે એમાં 5 કરોડ આ ચોરો ખાઈ ગયા છે। એમાં જિલ્લા વિકાસ અધિકારીનો કેટલો ભાગ છે, ડીઆરડીએના નિયામકનો કેટલો ભાગ છે, કોનો કેટલો ભાગ છે, તપાસ કરવામાં આવે તો બહાર આવે। 22 કરોડ 95,50,000 માંથી 5 કરોડનો હિસાબ મળતો નથી। આ રીતે ભ્રષ્ટાચાર બેફામ બન્યો છે અને બંધ બારણે ભરતીઓ કરીને જિલ્લાના યુવાનો સાથે અન્યાય કરી રહ્યા છે। આ ભરતીમાં પણ એ જ થવાનું છે। એમએલએના, જિલ્લા સદસ્યના અને આ ડીડીઓના રહેમ નજર હેઠળ ભ્રષ્ટ નેતાઓના કોઈક સંબંધીઓ સેટ કરવાની વાત ચાલી રહી છે। આ રીતે આ અરવલ્લી જિલ્લાને ખોખલો બનાવી રહ્યા છે આ ભ્રષ્ટાચારીઓ। આઈસીડીએસમાં પણ પ્રોગ્રામ ઓફિસર દ્વારા બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, આરોગ્યમાં પણ એ ચાલી રહ્યું છે, આરએમબીમાં ટકાવારી ચાલે છે।
ડીઈ ની આટલા ટકાવારી, એસઓ ની આટલી, એક્સીએન ની આટલી, અને એક્સીએન તો બહારના કોન્ટ્રાક્ટરો સેટ કરે છે, એક ભલું કરીને છે જે ગેર પૈસા આલવા આવે છે. એટલે આ બધા ધંધા જિલ્લા વિકાસ અધિકારીના સમયગાળામાં થઈ રહ્યા છે. અને આ જિલ્લા વિકાસ અધિકારી જ્યારે પ્રયોજના વહીવટદાર તરીકે હતા તો ત્યાં પણ ભ્રષ્ટાચાર થયેલો છે, જેના પુરાવો મારા ટીમ અરવલ્લી પબ્લિકના વોઇસના માણસો મને આપવાના છે. એ પણ હું વિજિલન્સમાં ફરિયાદ કરવાનો છું. પણ આ રીતે અરવલ્લી જિલ્લામાં જિલ્લાના યુવાનો સાથે જિલ્લામાં સરકારી ગ્રાન્ટ, જે સરકારના આપણા ટેક્સના પૈસાના નાણાં છે, એ આમાંથી મલાઈ તારવવા માટે બેઠા છે કે કોઈ પણ યોજના આવે, કોઈ પણ કામ આવે, કોઈ પણ એમાંથી મળે છે કેટલું કાઢીએ આપણું. પેલા આ માનસ હોય છે. લોકહિત જનહિત માટે આ લોકો બેઠા જ નથી. ખરેખર આ એને જે રાજેન્દ્ર પટેલ જે કલેક્ટરનું થયું છે એ એની અરવલ્લી જિલ્લામાં તપાસ કરવામાં આવે તો પણ કરોડોનો સ્કેમ બહાર આવશે. આ બધી વિગતો આવનારા સમયમાં વિજિલન્સમાં તમામ જગ્યાએ ફરિયાદ કરવામાં આવશે.